તો હલો ફ્રેન્ડ્સ, જોતા જ મોઢામાં પાણી આવી જાય છે અને વેકેશનમાં બાળકોને તમે નાસ્તામાં કે ગમે ત્યારે તમે બનાવી શકો તેવા સોફ્ટ સોડાના ઉપયોગ વગર આજે આપણે બનાવીશું ગાંઠિયાની રેસીપી. તો પહેલા મેં મરચાંને તળવા માટે રાખી દીધા છે. મરચાં મેં 2 જ તળ્યા છે, વધારે નથી તળ્યા. મારા ઘરે કોઈને તળેલા મરચાં પસંદ નથી, એટલા માટે તો પહેલા આપણે મરચાંને તળી લઈએ. તેના વગર ગાંઠિયા અધૂરા હોય છે. તો જો અહીંયા મેં એક બાઉલ લીધું છે અને તેની ઉપર ચાયણી રાખી દીધી છે. અને અહીંયા મેં 250 ગ્રામ ચણાનો લોટ લીધો છે, એટલે કે બેસન લીધું છે. અને કપથી માપશો તમે તો 2.5 કપ બેસન થશે. તેને આપણે ચાળી લેવાનું છે. કોઈ પણ તમે બેસનની રેસીપી બનાવો ને તો તમે તેને ચાળીને બનાવશો ને તો તેનું રિઝલ્ટ સારું મળતું હોય છે. તો જો થોડા 1/2 ટીસ્પૂન અજમાને હાથેથી ક્રશ કરીને આ રીતે ઉમેરી દઈશું. તેની સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. જો હિંગનો ટેસ્ટ તમને વધારે ભાવતો હોય તો તમે તેને થોડી વધારે ઉમેરી શકો છો. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. અને તેની સાથે 1/2 ટીસ્પૂન મેં અધકચરા વાટેલા કાળા મરી ઉમેર્યા છે. બ્લેક પેપર, બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને હવે તેની અંદર ઉમેરવા માટેનું આપણે તેલ પાણીનું મિશ્રણ તૈયાર કરીશું. તો અહીંયા તેલ અને પાણીનું મિશ્રણ તૈયાર કરવા માટે મેં એક બાઉલ લીધું છે. તેની અંદર 1/2 કપ તેલ અને 1/2 કપ પાણી, બંનેનું માપ મેં સરખું જ લીધું છે. આ પ્રોસેસ તમે મિક્સરની જારમાં પણ કરી શકો છો. અને તેની અંદર આપણે 1 ટીસ્પૂન પાપડી ખારો જે આવે ને, આપણે ચોખાની પાપડી બનાવીએ તેની અંદર ખારો ઉમેરતા હોય છે, તે લીધો છે 1 ટીસ્પૂન. અને બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. એટલે કે તેનું ટેક્સચર ઘી જેવું થઈ જશે. તેલ અને પાણી ને ખારો મિક્સ થઈને તો જો આ રીતનું ફ્લફી પાણી તૈયાર થઈ ગયું છે. તેલ અને પાણી આ રીતે ફ્લફી અને ઘી જેવું તૈયાર થઈ ગયું છે. તો આ પ્રોસેસ તમે મિક્સરમાં પણ કરી શકો છો. અને આપણે હવે તેને લોટની અંદર એડ કરી દઈએ છીએ ને સરસ રીતે તેને મિક્સ કરી દેવાનું છે. અને આ રીતે તમે બનાવશો ને ગાંઠિયા, તો તમારે હાથેથી વધારે લોટને ઘસવો નહીં પડે. અને બીજું કે કોઈ પણ જાતના આપણે સોડાનો ઉપયોગ, એટલે કે સોડા એસ કે એવું કંઈ પણ નહીં જુએ. તેના વગર પણ એકદમ સોફ્ટ અને ટેસ્ટી ગાંઠિયા બની અને તૈયાર થશે. તો જો આ રીતનું આપણું ઢીલું બેટર તૈયાર થયું છે, તેને મેં ખાલી અડધી મિનિટ માટે આ રીતે તમને બતાવ્યું. આ રીતે અડધી મિનિટ મેં ફેટી લીધું છે, વધારે નહીં. પણ બિલકુલ સોફ્ટ અને બજાર જેવા ગાંઠિયા બનશે. જો તમને વિશ્વાસ ના આવે તો તમારે આનું કમ્પ્લીટ અડધું માપ કરી અને બનાવી જોવાનું. અને અહીંયા મેં સંચો લીધો છે અને જાળી લીધી છે. જો તમારી પાસે આ રીતે જાળી ના હોય ને તો તમે આપણે જે ચકરી પાડતા હોય ને તે જાળીનો પણ ઉપયોગ કરી શકો છો. તો બેટરને આપણે આ રીતે ભરી લેવાનું છે. ઢીલું બેટર રાખ્યું છે ને આપણે, એટલે બિલકુલ સોફ્ટ બનશે. એકદમ સોફ્ટ બની અને તૈયાર થશે. તો જો સંચાને આપણે હવે બંધ કરી દઈએ. બેટરને આપણે ઢીલું રાખ્યું છે એટલે તેને ફેટવામાં પણ આપણે હાથને નહીં દુખાડવો પડે. અને ગાંઠિયા બિલકુલ સોફ્ટ બની અને તૈયાર થશે. તો જો સંચો બંધ કરી અને તૈયાર કરી દીધો છે. અને ગાંઠિયાની રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જો તેલ થઈ ગયું હતું, પહેલા હાઈ ગેસની ફ્લેમ પર મેં તેલને ગરમ કર્યું. તેલ ગરમ થઈ ગયું એટલે મેં બિલકુલ તેને મીડિયમ ગેસ કરી અને તેની અંદર ગાંઠિયાને પાડી લીધા છે. અને તેને પલટાવવાની ઉતાવળ કરવાની નથી. પહેલા તેને થોડા અડધી મિનિટ જેવું નીચેથી તળાવવા દેવાના. ત્યાર પછી આપણે તેને પલટાઈ લેવાના છે. અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, કારણ કે ગાંઠિયા જાડા છે. તો જો હાઈ ગેસની ફ્લેમ પર તમે તળવા જશો ને તો ગાંઠિયા બહારથી તો તળાઈ જશે, કડક થઈ જશે, પણ અંદરથી કાચા રહી જશે. તો જો આપણા ગાંઠિયા સરસ રીતે તળાઈ અને તૈયાર થઈ ગયા છે.
અને ઘરના એકદમ ચોખ્ખા અને ટેસ્ટ તો બિલકુલ બહાર જેવો જ આવશે તેવા ગાંઠિયા બની અને તૈયાર થઈ ગયા છે. તો જો 250 ગ્રામ લોટમાંથી આટલા બધા ગાંઠિયા બનીને તૈયાર થયા છે, જે માર્કેટમાં આપણે 100 રૂપિયાથી વધારે રૂપિયા આપીને આવીએ છીએ તે માત્ર 25 રૂપિયામાં બની અને તૈયાર થઈ ગયા છે. કેટલા સોફ્ટ છે મેં તમને તોડીને હાથથી બતાવ્યા, બિલકુલ હલકા હાથથી તોડ્યા છે. તો ગાંઠિયા બનીને તૈયાર છે. રેસીપી પસંદ